હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. જે આપણે વાત કરવાની છે ધોરણ 8ની અંદર સત્ર 2ની ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં કાવ્ય નંબર છે 21મું કમાડે ચિતરિયા મેં. ગીત છે જેના લેખક છે તુષાર શુક્લ. એ આજે આપણે જોવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો. ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, અહીંયા સૌથી પહેલાં તમને કાવ્યની સમજૂતી આપી દીધી છે. વિડીયો તમારા બીજા મિત્રોને પણ પહોંચાડજો જેથી તેઓ પણ ભણી શકે. બરાબર, વોટ્સઅપમાં પણ તમે લિંક પણ શેર કરી શકો છો. ચાલો, સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. એમાં પહેલું છે કે કવિએ તરભાણામાં શું લીધું છે, તો જવાબ આવશે બી, કંકુ. પછી બીજું આવે છે કવિના મતે નાના જીવનમાં આશા કેવી છે, તો જવાબ આવશે એ, મોટી આશા. પછી ત્રીજું છે કવિએ લાભ અને સુખ ક્યાં ચિતર્યા છે, તો જવાબ આવશે સી, કમાડ. પછી ચોથું છે કવિએ તાંબાના તરભાણામાં શું ઢોળ્યું, તો જવાબ આવશે ડી, પાણી. પછી પાંચમું છે આંખમાં કેવા સાથિયા અંજાયા છે, તો જવાબ આવશે ડી, સ્નેહના. પછી છઠ્ઠું છે આચમની એટલે, તો જવાબ આવશે સી, ચમચી. પછી સાતમું છે હૈયામાં હેત ભરી લાવો એવું કયા તોરણીયાએ કીધું, તો જવાબ આવશે બી, અવસરના. પછી આઠમું છે લાખેણી લાગણીઓ શું કહે છે, તો જવાબ આવશે એ, લૂંટી લ્યો વાલ ભર્યો લાવો. પછી નવમું છે કવિએ કાવ્યના કોના માટે મરજાદી શબ્દ પ્રયોજ્યો છે, તો જવાબ આવશે બી, ઉંબરા માટે. પછી 10મું છે સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે, તો જવાબ આવશે સી, આંખોમાં. પછી 11મું છે કમાડે ચિતરિયા મેં કાવ્યના કવિનું નામ જણાવો, તો જવાબ આવશે એ, તુષાર શુક્લ. ચાલો, પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે કે અવસરના તોરણિયા લીલું હશે. પછી બીજું છે લાખણી લાગણીઓ લહેરાતી જાય. પછી ત્રીજું છે સુખ આવશે અમારે સરનામે. પછી ચોથું છે નાનું શું આખું મોટેરી આશા. ચાલો, પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો. એમાં પહેલા નંબરનું છે કે સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા, જવાબ આવશે સાચું. પછી બીજું છે હૈયામાં હેત ભરી આવો, તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે સંબંધ ધાવું તો મહેક મહેક થાવું, તો જવાબ આવશે સાચું. ચાલો, પછી આગળ આવે છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. ચાલો, હવે પ્રશ્ન આવ્યો. એમાં પેલું છે કમાડે ચિતરિયા મેં કાવ્યના કવિનું નામ જણાવો. તો કે કમાડે ચિતરિયા મેં કાવ્યના કવિનું નામ તુષાર શુક્લ છે. પછી બીજું છે તરભાણું કઈ ધાતુનું છે, તો કે તરભાણું તાંબાનું છે. પછી ત્રીજું કવિ કંકુને કેવી રીતે ઘોળે છે, તો કે તાંબાના તરભાણામાં મૂકેલા કંકુમાં આચમની ભરીને પાણી નાખ્યું અને જમણા હાથની આંગળી વડે તેને હેતથી હળવે હળવે ઘોળ્યું. પછી ચોથું છે કવિ કયા હાથની આંગળી વડે કંકુ ઘોળવાનું કહે છે, તો કે કવિ જમણા હાથની આંગળી વડે કંકુ ઘોળવાનું કહે છે. પછી પાંચમું કવિ કેવો લાવો લૂંટવાનું કહે છે, તો કે કવિ લાગણીઓનો લાવો મન ભરીને લૂંટવાનું કહે છે. પછી છઠ્ઠું છે આંખમાં કેવા સાથિયા અંજાયા છે, તો કે આંખમાં સ્નેહરૂપી સાથિયા અંજાયા છે. પછી સાતમું છે કવિના મતે શું મૂલવી શકાય એમ નથી, તો કે કવિના મતે જીવનનું મૂલ્ય મૂલવી શકાય એમ નથી. પછી આઠમું છે આ કાવ્યને અન્ય શીર્ષક આપો, તો કે આ કાવ્યનું અન્ય શીર્ષક એટલે કે અન્ય ટાઇટલ પણ તમે આવી રીતે આપી શકો. તો કે જેમ કમાડે ચિતરિયા મેં છે એની જગ્યાએ બીજું તમારે ટાઇટલ આપવું હોય તો શું થાય, તો કે અવસરના તોરણિયા આ પણ ટાઇટલ આપી શકાય. પછી આઠમું છે કવિએ તરભાણામાં શું લીધું, તો કે કવિએ તરભાણામાં કંકુ લીધું છે. પછી 10મું કવિ કોને મરજાદી કહે છે, તો કે કવિ ઉંબરાને મરજાદી કહે છે. ચાલો, પછી આગળ આવે છે ટૂંકમાં ઉત્તર. ચાલો, એમાં પેલું છે કવિએ કમાડે શું શું ચિતર્યું છે અને કેમ, તો કે કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચિતર્યા છે અને શ્રી લખ્યું છે કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચિતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવે.
પછી બીજું છે કવિએ ઉમરાને કેવો કીધો છે અને શા માટે? તો કે કવિએ ઉમરાને મરજાદી કહ્યો છે કારણ કે ગૃહિણી ઉમરાને ઓળંગીને દોડી આવે છે. એનો વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે. પછી ત્રીજું છે કવિના મતે ફૂલની લાક્ષણિકતા જણાવો. તો કે ફૂલની લાક્ષણિકતા ખાસિયત એ છે કે ખીલવા અને ખરવા વચ્ચેના ગાળામાં ચારે બાજુનું વાતાવરણ મહેકતું થઈ જાય તેવું જીવન જીવવાનું તે જાણે છે. પછી ચોથું છે સુખ આવશે અમારે સરનામે પંક્તિનો ભાવાર્થ લખો. તો કે આ પંક્તિ દ્વારા કવિએ સુખની રાહ જોતા ગૃહિણીને ભાવને સુંદર રીતે રજૂ કર્યો છે. સુખ આવશે અમારે સરનામે પંક્તિ ગૃહિણીની સુખની આશાને બમણી કરે છે. ચાલો પછી આગળ આવે છે સવિસ્તર ઉત્તર, એ પણ જોઈ લેજો એકવાર. પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરી, કાવ્ય પંક્તિ પૂરી કરો. તો કે કમળિયા ચિતર્યા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને, સુખ આવશે અમારે સરનામે. ચાલો પછી આઠમું છે કે આપેલા ઉદાહરણ મુજબ બીજા 5 શબ્દો અંતાક્ષરીની રીતે લખો. બરાબર છે. ચાલો રામ, મર્યાદા, દાન, નરેશ અને શરમ ઉપરની જેમ જ. પછી છે નીચેના શબ્દોના વાક્ય પ્રયોગ કરો. તો તરભાણું આવતું એવું વાક્ય લખો. તો કે શ્રાવણ માસમાં ભક્તો બ્રાહ્મણનું તરભાણું ભરે છે. ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરી કરો. ગુડી પડવો, ભાઈ બીજ, ગણેશ ચોથ, લાભ પાંચમ, એવી રીતે તમારે બધા તહેવારોના નામ લખવાના છે. પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દ. બરાબર છે. પછી આગળ આવે છે વિરોધાર્થી શબ્દ. પછી આગળ આવે છે સાચી જોડણી લખો. પછી આગળ આવે છે શબ્દકોશના ક્રમમાં લખવા. તમને બધા જે શબ્દો આપ્યા છે એને શબ્દકોશ એટલે કે કક્કાના ક્રમમાં તમારે ગોઠવવાના છે. તો આ તમને કક્કાના ક્રમમાં ગોઠવીને આપી દીધા છે. પછી આગળ આવે છે 15મો પ્રશ્ન, નીચેના આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ચાલો તો કે ધર્મવિધિમાં વપરાતી તાંબાની તસક તો એને શું કહેવાય? તરભાણું. પછી કે બધુંય સારું થાવ એ ભાવનાથી લખાતો માંગલિક શબ્દ તો આનો શ્રી, પછી એક અને માથે સવા એટલે કે શ્રી સવા, એટલે કે બધુંય સવાયું થાવ એટલે કે સવા કહેવાય આને. બરાબર છે. ઘરની ઉપર લખ્યું હોય છે વધારે ભાગે. ચાલો પછી આગળ આવે છે ત્રીજું મંગળસૂચક આકૃતિ એને કહેવાય સ્વસ્તિક. જે આપણે સાથીઓ કરે ને એ સ્વસ્તિક કહેવાય. પછી ચોથું છે બે બારણા વચ્ચે ભોયતળીએ ઉપસતી જગ્યા તો એને કહેવાય ઉંબરો. પછી પાંચમું છે શોભા માટે વપરાતો પાન વગેરેનો હાર તો એને કહેવાય તોરણ. પછી છઠ્ઠું છે આચમન કરવા માટેની ચમચી તો એને કહેવાય આચમની. પછી 16મો પ્રશ્ન છે તમારે સમાસ ઓળખાવો, એ પણ જોઈ લેજો. ચાલો તો અહીંયા પાઠ તમારો પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થીનો પણ વિડીયો શેર કરજો જેથી કરીને દૂરના વિદ્યાર્થીઓ ભણી શકે. તો આવા નવા વિડીયો માટે જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.